નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો ત્યારે ભરૂચનું દંપતી કિચન બનાવવામાં સમય લગાવતા તેમનો આતંકીઓ સાથેનો સામનો ટળ્યો હતો। ભરૂચ આવી પહોંચતા તેઓએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી। ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટું ઓપરેશન હાથ ધરાયું। 27 બાંગ્લાદેશીઓને ઝડપી પડાયા। 100 થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ। નેત્રંગમાં માથાના ભાગે લાકડાના ફટકા મારી એકની હત્યા કરાઈ। હત્યારાની ધરપકડ। અમલેશ્વર કેનાલના રિનોવેશનને લઈ 15 મે સુધી દિવસમાં એક જ વખત પાણી પુરવઠો અપાશે। ભરૂચમાં ભર ઉનાળે પાણી પુરવઠા પર કાપ। જમ્મુ કાશ્મીરમાં પર્યટકો ઉપર આતંકી હુમલામાં 27 જેટલા નિર્દોષ લોકોના મોતના ઘેરા પ્રત્યાઘાતો પડતા સમગ્ર ભારત દેશમાં રોષ જોવા મળ્યો છે અને વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે। ભરૂચમાં પણ પાકિસ્તાની ઝંડાને જાહેર માર્ગ ઉપર લગાડી રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થઈ અનોખો વિરોધ દર્શાવતા હોવાનું સામે આવ્યું છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ સમગ્ર ભારત દેશના અલગ અલગ રાજ્યો અને જિલ્લાઓમાં વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે। કેન્ડલ માર્ચ થકી ધરણા પ્રદર્શન, પુતળા દહન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ભરૂચ ખાતે પણ જાહેર માર્ગો ઉપર જેવા કે કોટ રોડ, શક્તિનાથ સહિતના માર્ગો ઉપર પાકિસ્તાની ઝંડાને જાહેર માર્ગના રોડ ઉપર લગાડી તેની ઉપરથી રાહદારીઓ અને વાહન ચાલકો પસાર કરી પાકિસ્તાની આતંકી પ્રવૃત્તિ સામે ગંભીર પ્રકારનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ભરૂચ શહેરમાં જાહેર માર્ગો પર પાકિસ્તાની ઝંડા લગાડવામાં આવતા ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ આતંકીના કૃત્યોનો સામે અન્ય જિલ્લાઓમાં પણ પાકિસ્તાની ઝંડાઓએ રોડ ઉપર લગાડી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા વિશાળ પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લામાં એક સાથે 50 પોલીસ ટીમોએ તૈનાત કરીને શંકાસ્પદ ઘૂસણખોરોને શોધી કાઢવાના પ્રયાસો કરાયા હતા। ભરૂચ ડીવાયએસપી CK પટેલે પણ કહ્યું હતું કે ઓપરેશન દરમિયાન લગભગ 1000 શંકાસ્પદ લોકોની ઓળખ તથા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી। તપાસમાં 29 બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાઈ ગયા હતા। અત્યાર સુધીની કાર્યવાહી અંતર્ગત ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી 100 જેટલા શંકાસ્પદ લોકોને પગપાળા હેડક્વાર્ટર સુધી લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી છે। દેશમાં બિન ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓની પણ ઓળખ કરી યોગ્ય કાયદેસર પગલાં લેવામાં આવશે। ભવિષ્યમાં પણ આવું સઘન ઓપરેશન ચાલુ રહેશે તેમ અધિકારીએ કહ્યું હતું। ભરૂચના સંધ્યા દવે તેમના પતિ ઋષિ દવે અને NRI બહેન બનેવી સાથે પેકેજ ટૂર દ્વારા કાશ્મીર ગયા હતા। આ બે દંપતીઓને 22 તારીખે બપોરે 12:30 વાગ્યે બૈસરણના મિની સ્વિટ્ઝરલેન્ડ પોઈન્ટ જે હુમલાનું સ્થળ હતું ત્યાં પહોંચવાનું શિડ્યુલ આપ્યું હતું। હોટલથી ઘાટી તરફ રવાના થયેલ આ ગુજરાતી પર્યટકો હુમલાના સ્થળો નજીક એક સેલ્ફી પોઈન્ટ પર રોકાયા હતા। અહીં તસવીરો ખેંચ્યા બાદ આગળ ધપતી વખતે નજીકમાં દેવદારના લખડામાંથી કોતરણી કરી કિચન બનાવતા એક વ્યક્તિ પર સંધ્યાબેનની નજર પડી હતી। અહીં ભીડ હતી અને કારીગરે સંધ્યાબેનને બનાવવા આપેલા કિચનમાં પણ પરિવારના સભ્યોના નામના સ્પેલિંગમાં 2 થી 3 વખત ભૂલો કરી હતી। આ રકઝકમાં સમય વેડફાયો હતો અને તે પોઈન્ટ સુધી પહોંચવા મોડા પડ્યા હતા। આ દરમિયાન અચાનક ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો અને અફરાતફરી મચી ગઈ હતી। દવેર પરિવાર સાથે ટૂર ઓપરેટર, ડ્રાઈવર કમ ગાઈડે પણ કોઈ પણ અનિચ્છનીય ઘટના બની હોવાની વાતોને શંકા વ્યક્ત કરી હતી, પરંતુ હોટલ જવા વિનંતી કરી હતી। નેત્રંગ તાલુકા મથકના જીન બજાર વિસ્તારમાં આવેલા માર્કેટ યાર્ડમાં રહેતા સુલેમાન સિદ્દીકી મંગલિયા ઉંમર વર્ષ 40 ઊંટ લાડી ચલાવી મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા। સવારના મળસ્કેના સમયે ઘરમાં ચા બનાવવાની હોવાથી દૂધ લેવા માટે ગયા હતા। ત્યાંથી પરત ફરતા દરમિયાન જ રસિક કુમારસિંહ વસાવાએ કોઈ અગ્રમ્ય કારણોસર લાકડાના સપાટા સુલેમાન સિદ્દીક મંગલિયાને માથાના ભાગે મારતા લોહી લુહાણ થતાં જમીન ઉપર ઢળી પડતા ઘટના સ્થળે જ લોકટોળા ઉમટી પડતા 108 એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર કરાવી અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં લઈ જવા દરમિયાન કરુણ મોત નીપજતા પરિવારમાં સભ્યોમાં પણ ગામનો માહોલ છવાઈ ગયો હતો। જોકે તેની હત્યા કરવામાં આવતા આખરે પોલીસે પણ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ રસિક કુમારસિંહ વસાવાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે। ભરૂચના માતડિયા તળાવ ખાતે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ગઈકાલે 27મી એપ્રિલે પહેલગામ
જેહાદી આતંકી હુમલા વિરોધમાં વિશાળ વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. ભરૂચ શહેર તથા જિલ્લાના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 22 એપ્રિલે પહેલગામમાં નિર્દોષ હિન્દુ નાગરિકો પર થયેલા ઘાતક હુમલામાં વિરોધમાં અવાજ ઉઠાવવા કાર્યક્રમ દરમિયાન દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા દેશદ્રોહી તત્વોના વિરોધમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ સંસ્થાના કાર્યકરો દ્વારા પ્લેકાર્ડ તેમજ બેનરો સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી એકતા અને દેશનું પ્રેમ આહ્વાન કરાયું હતું. પત્રકાર મિત્રો દ્વારા પણ વિશાળ પ્રમાણમાં કવરેજ આપ્યું હોય જે બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. ભરૂચ વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક 2020 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકી ટીમો વચ્ચે પોલીસ મેદાન ઉપર રોમાંચક ફાઇનલ મુકાબલો યોજાયો. પ્રથમ બેટિંગ કરતા જ વિજય વોરિયર્સે 157 રનનું લક્ષ્ય આપી સોલંકીએ સામે મજબૂત પડકાર ઊભો કર્યો હતો. જવાબમાં સોલંકીએ ટીમની 20 ઓવરમાં જ માત્ર 113 રન બનાવી શકી અને અંતે વિજય વોરિયર્સે 44 રનથી વિજય મેળવી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની યાદમાં દર વર્ષે વાલ્મીકી સમાજ દ્વારા ભરૂચ પોલીસ મેદાન પર આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. 2025ની ટુર્નામેન્ટમાં ઇનામ વિતરણ સમારંભમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહી વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરી હતી. આ ટુર્નામેન્ટનું સફળ આયોજન સમાજના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજના યુવાનો એકતા અને વિકાસના સંદેશ સાથે દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા રીચી ક્રિકેટ એકેડેમી મધુરમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનો શારીરિક વિકાસ વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટ યોજાયું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન ખાસ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શહેર પ્રમુખ ભૌમિક પઢિયાર અને જિલ્લા સંયોજક મિહિર પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં 14થી વધુ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ પ્રમુખ સુજલસિંહ ચુડાસમાએ પણ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને વિશિષ્ટ મહેમાન તરીકે મંગેશ પંડ્યા અને ગુલાબ મંડળના વિશેષ પટેલ નિલેશ પટેલ દ્વારા પણ ઉપસ્થિત રહી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. આ ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અન્ય અગ્રણીઓ અને સભ્યોએ પણ સમગ્ર આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ભરૂચ જિલ્લામાં આગામી વર્ષમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીઓને લઈ હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક, ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા, સાઉથ ઝોન પ્રભારી રામ ધડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ ગુરજી, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રથમ પહેલગામમાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તથા 2027ની વિધાનસભા ચૂંટણીલક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે ચિંતન અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ પ્રોજેક્ટ અંગે પણ માહિતી આપી હતી અને હજારો પરિવારો વિસ્થાપિત થવાના હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ભરૂચ મનુબર ચોકડી પાસે આવેલી અહમદનગર સોસાયટીમાં મસ્જિદ ફળિયામાં અંદાજે 5 લાખના ખર્ચે બનાવેલા RCC રોડનું લોકાર્પણ વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના આગેવાનો પણ જોડાયા હતા અને આ વિસ્તારની મહિલાઓ પણ હાજર રહી હતી. સોસાયટી રહીશોને ચોમાસા દરમિયાન પડતી તકલીફોનો આજે સુખદ અંત આવ્યો હતો. RCC રોડ બનતા સોસાયટીના લોકોએ પણ નગરપાલિકા અને નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચમાં આગામી 30/4/2025થી કેનલ રિપેરિંગ માટે બંધ કરનાર હોય માતળિયા તળાવમાં સંગ્રહિત પાણીના જથ્થામાંથી તેમજ ટ્યુબવેલમાંથી પાણી મેળવીને કેનલ રિપેરિંગની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી અંદાજિત 15/5/2025 ભરૂચ શહેરના તમામ વિસ્તારોના દિવસોમાં એક જ સમયે પાણી આપવામાં આવશે. કારણ કે ભરૂચ નગરપાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની અમલેશ્વર બ્રાન્ચ કેનલ મારફતે રો વોટર મેળવી અયોધ્યાનગર
વોટર ટ્રીટમેન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જે કેનાલના કામકાજને લઈ પાણી પુરવઠો ઉપર કાપ મૂકવામાં આવનાર હોય, જેથી આગામી 18 દિવસ સુધી ભરૂચવાસીઓને દિવસમાં 2 વખત અપાતો પાણીનો પુરવઠો દિવસમાં 1 જ વખત આપી શકાય તેવો નિર્ણય ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલ અયોધ્યાનગર પાણીની ટાંકી તથા WTP શક્તિનાથ ટાંકી, ડુંગળી તથા ટાંકી મક્તમપુર સહિત જ્યોતિનગર ઊંચી ટાંકી, સ્ટેશન ટાંકી, સોનેરી મહેલ ટાંકી, ટાવર ટાંકી, બંબાખાના ટાંકી, સોય પાર્ક ટાંકીમાં અપાતો પાણીનો પુરવઠો દિવસ દરમિયાન 1 જ વખત આપવામાં આવનાર છે. અંકલેશ્વર નજીકના નેશનલ હાઈવે 48 ઉપર ખરોડ ચોકડી પાસે અકસ્માતમાં સવારના સમયે 2 યુવાનના કરુણ મોત થયા હતા. પૂર ઝડપે જડતા અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કોસંબા ખાતે આવેલા કોલેજમાં જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. દઢાલ ગામના 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવાનું મોત નીપજ્યું હતું. પાનોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો ત્યારે ભરૂચનું દંપતી કિચન બનાવવામાં સમય લગાવતા તેમનો આતંકીઓ સાથેનો સામનો ટળ્યો હતો. ભરૂચ આવી પહોંચતા તેઓએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી. ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટું ઓપરેશન હાથ ધરાયું. 27 બાંગ્લાદેશીઓને ઝડપી પડાયા. 100 થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ. નેત્રંગમાં માથાના ભાગે લાકડાના ફટકા મારી એકની હત્યા કરાઈ. હત્યારાની ધરપકડ. અમલેશ્વર કેનાલના રિનોવેશનને લઈ 15 મે સુધી દિવસમાં 1 જ વખત પાણી પુરવઠો અપાશે. ભરૂચમાં ભર ઉનાળે પાણી પુરવઠા પર કાપ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.